વંસલા કાઈ બી બસ જો વંસલા આ પુલ તો જો હાવ ડેન્જર છે ભાઈ. જો ભાઈ આમાં જો કઈ છે નહીં, આમાં જો આમ પડી જાય ને તો આમાં હે ને બધું તૂટી જાય. ન પડે, જૂનો છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હું ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ જોતો ખરા ગોલ્ડ જૂનું ઈ હોનું. હે જૂનું ઈ હોનું. જૂનું હોનું હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પછી તો બરાબર છે, પણ આ જોતો ખરા આમાં પારા પેટ કે કોઈ વસ્તુ કઈ છે નહીં. હાલે ધ્રુવભાઈ તો આ બધી આવી ગઈ. હે તો હાલો આપણે જઈએ હવે આપણે ઉપર જવું ને. મિત્રો આ છે ઉપલા દાતા જવા માટેની સીડી, અને આજે મોસ્ટ ઓફ એના અંદાજિત પગથિયા 2800 ને આડેગાડે છે, બરાબર છે. અને તમે 2800 પગથિયા ઉપર ચડી જાઓ એટલે તમને સીધા ઉપલા દાતા બાપુના દર્શન થશે, બરાબર. ત્યાં તમારે જવું હોય તો 2800 પગથિયા તમારે ચડવા પડશે, બરાબર છે. અને એમની ડિટેલ બધી અહીંયા જે દાતા લખેલું છે એમાં લખેલું છે તમામ વસ્તુ, બરાબર છે. તો તમે ગમે ત્યારે આવો ત્યારે આ પહેલાં વાંચી લેજો, વાંચીને પછી આગળ બરાબર તમે દર્શન કરવા માટે ઉપલા દાતા જઈ શકો. અત્યારે આપણે આવ્યા છે ડેમે, તો આપણે ડેમે ફરશું ને નેક્સ્ટ વિડીયો આપણે ઉપલા દાતાનો બનાવશું, બરાબર. પેલા વિડીયો તમે પહેલાં જોઈ લો કન્ટિન્યુ, બરાબર. તો નેક્સ્ટ વિડીયો આપણે ઉપલા દાતાનો બનાવશું, બરાબર. તો મળીએ. તો મિત્રો અમે લોકો હજી ડેમ ઉપર માન ચડ્યા, એટલા પગથિયા ચડ્યા તો થાકી ગયા. ઉપલા દાતારે જવું હોય તો કેવી વાર લાગે. તો મિત્રો અહીંયા જો નગરપાલિકાનો એક બોર્ડ મારેલો છે, એમાં જાહેર સૂચના આપેલું કે વિલિયન ડેમની અંદર માછલી પકડવાની સખ્ત પ્રતિબંધ છે. અમારા જૂનાગઢનું ભાઈ પાણી પૂરું પાડતી એક વિલિયન ડેમ, આખા જૂનાગઢનું પાણી પૂરું પાડે છે, એમાં કાંઈ ના ઘટે. અને મિત્રો આ છે જૂનાગઢની જે ડેમ છે એ છે ને આખા જૂનાગઢનું પાણી છે ને પૂરું પાડે, અને તમામ વસ્તુ એટલે માનો ને કે આમાં કોઈ પાણી ખૂટતું જ નથી, બરાબર છે. આમાં કોઈ પાણી ખૂટતું નથી ને આગળ છે ને સ્કોડ આખી છે, આમાં કિલ થઈ જાય એમાં કાંઈ ખબર પડે નહીં, એટલે આનો વિશ્વાસ ના કરાય, બરાબર. એટલે આનો વિશ્વાસ ના કરાય. જો એક તો આવી ગયું. તો મિત્રો આ અત્યારે તો અહીંનું વાતાવરણ એટલે કાંઈ ઘટે જ નહીં, એટલે આમ કોઈ જાતનું પ્રદૂષણ જ નહીં. ને અહીંયા તમે જાઓ આવો ને એટલે જમવાની એવી પણ મજા આવે. તમે જંગલમાં બેસીને તમે જમો ને તો ઘરે તમે એક રોટલો ખાતા હોય ત્યાં 2 રોટલા જોઈએ, બરાબર કે નહીં ધ્રુવ? સાચી વાત કે ખોટી વાત? પણ એનું નેચરલ વાતાવરણ જ એવું છે એમ. હે તો મિત્રો આજથી તમને સામો તડકો હોય છે એટલે તમને કોઈ જાતનું દેખાય નહીં, ઓછું દેખાય, પણ આખું જુનાગઢ જો અહીંથી દેખાય. એમાં દાતારથી બહુ મસ્ત દેખાયો, એમાં કાંઈ ઘટે નહીં. આ ધ્રુવભાઈ શું કહે? ધ્રુવભાઈ શું કરવાનું? હે ફોટા જ પાડવા? હું
તો મિત્રો અહીંયા બહુ મજા જ આવે. તું કઈ મજા આવે? હે? મજા આવતી થોડી બરાબર. પણ આજે થોડુંક શું છે કે આ તડકો છે. 5 વાગે બહુ મજા આવે. 5 વાગે તમે પબ્લિક હોય એટલે વાંધો ન આવે. અમે લોકો જો અહીંયા નીચે આવ્યા હતા. જો મિત્રો અહીંયા નીચે આવ્યા હતા, બસ ઉભી હતી ખબર. ત્યાં જમવાનું બને, એ લોકો ટુરિસ્ટ વાળા હોય એટલે જમવાનું બનાવતા હોય બરાબર. તો મિત્રો જો આ જે તમે ઉપર જે પિંજરામાં જે બાંધેલું છે એ શું છે ખબર તમને? ખબર હોય તો કમેન્ટ કરજો, બાકી હું તો કહી દઈશ. આ છે ગમે ત્યારે વરસાદ આવે ને ત્યારે એનું જે પાણી જે આપણે એમ કહે ને કે એટલા ઇંચ વરસાદ પડ્યો એટલે પાણી માપવા માટેનું કેટલા ઇંચ પડ્યો એના માટેનું જે રાખેલું છે બરાબર. તો મિત્રો અહીંયા ઠંડા પીણા અને નાસ્તો અને બધી વ્યવસ્થા કરેલી છે બરાબર. એટલે અહીંયા તમામ વસ્તુ બધું મળી જાય. માં ધ્રુવભાઈ શું કહીશ? ધ્રુવભાઈ નાગવા બીચ કરતા બહુ મોંઘું મળે. હે? નાગવા બીચ બહુ સસ્તું મળે, બહુ મોંઘું મળે. નાગવા હોય જાવ સારું. નાગવા તો તારે દીવ જવું પડે એના માટે. હે? તારે જવાનું છે? દીવ નો જવાય, દીવ જવાની વાત છે. એ કીધું કુછ. તો મિત્રો આ છે અમારી જુનાગઢની વિલિયમ ડેમ અને એ જુનાગઢને પૂરેપૂરું બધું પાણી પહોંચાડે છે બરાબર છે. અને અમે લોકોએ ડેમ ફરી લીધી છે. હવે અમે લોકો જઈએ છીએ હવે ઘરે બરાબર. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પણ આગળ મળો, હજી વિડીયોનો એન્ડ આપતો નથી. હવે આગળ જોઈએ કાંઈ આગળ કાંઈ મળે તો એનો વિડીયો શૂટ કરવાનો થશે બરાબર છે. તો લોકમાં બન્યા રહેજો બરાબર. હવે આપણો નેક્સ્ટ વિડીયો આવશે દાતારનો આવશે, ઉપલા દાતારનો. તો ગમે ત્યારે આપણે બનાવશું ત્યારે ઉપલા દાતારનો વિડીયો બનાવશું. તો મળીએ. ધ્રુવભાઈ છે એ નીચે વહી ગયા છે અને હું ને વંશલો 2 જણા નીચે છે ને આવ્યા છે. હવે વાંદરા હતા તે મને બહુ બીક લાગી. આગળના વાંદરું ઊંઘતા બટકું બદલાય ને તો હેરાન કરી દે. ઇન્જેક્શન ખાવા પડે 3 મહિના સુધી, એટલે એ ધંધો ન કરાય. તો મિત્રો આ છે આપણા ઉપલા દાતારનું જે આશ્રમ છે આવેલું છે બરાબર. એમના મહંત છે વિઠ્ઠલ બાપુ, મહંત હતા ને ભીમ બાપુ બરાબર છે. તો એ અત્યારે અહીંથી જે આશ્રમ છે એ આશ્રમેથી ઉપર બધું પ્રસાદી ને બધું હાથે બધું ટ્રેક્ટર થ્રુ અહીંથી ઉપર છે ઉપલા દાતાર સુધી જાય છે. 2800 પગથિયા બરાબર છે. અગર 2800 પગથિયા એટલે ચડતું નથી પણ અહીંયા રોડ બનાવેલો છે. અહીંયાથી ટ્રેક્ટર છે ઉપર સુધી જાય છે. બધો માલ સામાન, તેલના ડબ્બાથી માંડીને તમામ વસ્તુ, અને એ લોકો અહીંયા પ્રસાદીમાં બધું રાખે છે બરાબર. અને જેટલા યાત્રાળુ જેટલા આવે છે એમને બધાને પ્રસાદી આપે છે ત્યાં. એટલે બહુ મસ્ત છે, જવા જેવું છે. અને આપણો નેક્સ્ટ વિડીયો ઉપલા દાતાનો આવશે. તો મિત્રો હવે અમે લોકો ડેમ ફરી લીધી છે, તો હવે અમે લોકો જઈએ ઘરે અને હવે આપણે કરીએ વિડીયોનો એન્ડ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. હવે નવા વિડીયો સાથે મળશું, ત્યાં માટે બાય બાય.